ભારત માતા કી આજના આ પાવન પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભૂતપૂર્વ જે આપણે સ્કૂલના સુપરવાઇઝર રિટાયર્ડ સુપરવાઇઝરગણો તેમજ કોલેજનો જે કાર્ય સંભાળ અત્યારે હાથ એમના હાથમાં છે એવા અને આરએસના જે આખા જિલ્લાની અંદર જે કાર્યવાહક કહેવાય કામ સંભાળે છે એવા આપણા વચ્ચે શ્રી માનનીય શ્રી વેલજીભાઈ ચૌધરી, ત્યારબાદ રણછોડભાઈ દેસાઈ સાહેબ કે જે સંકેશ્વરની અંદર સંસ્કૃતના પ્રોફેસર છે, જે આપણી વચ્ચે છે, જે એમનો પણ આપણે લાભ લેવાનો છે આની અંદર, તો એમનો પણ એવા માન્ય શ્રી દેવસીભાઈ ચૌધરી, તેમજ આપણી માધવી શાળાના ખાસ ઇન્ચાર્જ આચાર્ય શ્રી ખેતાભાઈ ચૌધરી સાહેબ. તો આપણે આજે ગીતા જયંતિ તો દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને માગસર સુદ 11ના દિવસે જે ઉપદેશ આપ્યો એ દિવસને આપણે આ ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી કૃષ્ણએ પોતાના સન્મુખથી ક્ષેત્ર જે મહાભારતની યુદ્ધ લડાયો બરાબર ત્યાં અર્જુનને ઉપદેશ આપવામાં આવ્યો હતો અને એ જે ઉપદેશ છે એને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ.